मम श्रीकृष्ण शरणं 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 मम श्रीकृष्ण Hari Om, everybody. Om Namah Shivaya. 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 Om Namah Shivaya.
Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. So I had said that today we will do meditation, and hoping that at least some of you are or have been practicing what we did several weeks ago. What we had discussed is physically not moving at all. That helps the mind to be quiet. So quick review of why meditation. ગુજરાતીમાં Thank you. Thank you, Yatna. Sorry about that. શા માટે ધ્યાન કરવું જોઈએ or ધરવું જોઈએ એ પહેલા very quickly જોઈએ. Generally મારું મન આખો દિવસ દુનિયામાં જતું હોય, વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ્સ, ઇમોશન્સ એન્ડ થોટ, એટલે વિષય, લાગણી અને વિચારોની દુનિયામાં જ ફરતું હોય છે. અને એ મનને મારે મારા હૃદયમાં કેન્દ્રિત કરવું છે. હૃદયમાં કેન્દ્રિત શા માટે કરવું છે? કારણ કે આપણે જે ભણ્યા અત્યાર સુધીના શ્લોકમાં ભગવાન કહે છે કે આત્મા અમર છે અને તારો ખરો સ્વભાવ આત્મા છે અને નહીં કે શરીર, મન કે બુદ્ધિ. જેમ આ મારી ગીતા અહીંયા છે, હવે ગીતા એ પુસ્તક છે, મારાથી જુદું છે, પણ જો હું એને હું માની બેસું કે આ ગીતા હું છું, ત્યારે બહુ વપરાશથી જેમ ફાટતી જાય તો મને પણ દુઃખ થાય કે હું પણ ફાટું છું. પણ મને ખબર છે કે આ તો વિષય છે ને, હું એનાથી જુદો છું. જેનાથી જુદો છું એને કંઈ પણ થાય એ મને નથી થતું. એવી જ રીતે મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, તો હું કોણ? હું એ બધાનો સાક્ષી જે આત્મા, આ ઓમ જે છે ભગવાન કહે છે એ તારે સમજવાનું છે. લોજિકલી સમજાવીએ તો સમજાઈ જાય, પણ અનુભવમાં આવતું નથી. અને જરા પણ ઇવન શરીરમાં નાની ફોલ્લી થઈ હોય તો મારું શરીર, મને થયું છે અને મને દુઃખ થાય. તો ધ્યાન એટલા માટે ધરવું જોઈએ કે આસ્તે આસ્તે મારા મનને હું ટ્રેન કરું કે આખો દિવસ બહારની દુનિયામાંથી એટલીસ્ટ 20 થી 25 મિનિટ દિવસમાં when I sit quietly મારું મન આત્મામાં કેન્દ્રિત થાય. હવે જે મન આખો દિવસ બહાર જતું હોય અને એજિટેટેડ હોય, આંદોલન વાળું, એ સડનલી શાંત ના થાય. આપણા બધાનો અનુભવ છે. ઇવન માળા લઈને બેસીએ, ઓમ નમઃ શિવાય કે શ્રી કૃષ્ણ શરણમ, 2 કે 3 મણકા ફેરવો અને મન બીજે જતું રહે. એનું કારણ છે કે આજ સુધી મેં કોઈ દિવસ મન ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન જ નથી કર્યો. અને મને દિલમાં એમ થાય કે મારે માટે તો આ ઇમ્પોસિબલ છે. એટલે આપણા ઋષિ મુનિઓએ ટેકનિક આપી કે શરીરને તમે પહેલા શાંત કરો, કારણ કે શરીર અને મન એકબીજા સાથે એકદમ પરોવાયેલા છે. એટલે સીધા બેસવાનું, ખુરશી પર પણ બેઠા હો તો ડુ નોટ એટલીસ્ટ 15 મિનિટ માટે સપોર્ટ બેકનો નહીં લો અને ટટ્ટાર બેસવાનું. હાથ ખોળામાં, ઈધર પ્રિફરેબલી આંગળીમાં આંગળી પરોવીને અથવા તો એક પગ ઉપર, બંને પગ ઉપર એવી રીતે રાખવાના. પણ બને ત્યાં સુધી બિલકુલ મૂવ નહીં થવાનું. જો શરીર જ આમ ડામાડોળ થતું હોય તો મન ડામાડોળ થશે. એટલીસ્ટ 15-20 મિનિટ. અત્યારે તો આઈ નો કે તમે લોકો મને સાંભળો છો, પણ એકલા હો ને, those of you who are young enough અને પલાઠી વાળીને બેસી શકો તો વધારે સારું. જમીન પર નહીં બેસાય તો ઇવન સોફા પર પણ પલાઠી વાળીને અને બેક સપોર્ટ નહીં લેવાનો. ટ્રાય કરો રોજ 15 મિનિટ હાલ્યા વગર બેસવાનું. આફ્ટર ફ્યુ મિનિટ્સ શરીરને ઓબ્ઝર્વ કરવાનું, મનથી, પગથી માથા સુધી. એનું એટલું જ ફક્ત કારણ કે જે મન દોડાદોડી કરતું હોય એને આપણે કામ આપીએ કે તું મારા શરીર પર ફોકસ થા, એટલે એ બીજે બધે નહીં જાય. એકવાર એ આવડી જાય પછી સીધા બેસીને ખાલી મનને શરીર પર જ ફોકસ કરો. દરેક અવયવ, માથું, મોઢું, એ જરૂર નથી. ખાલી
આખું શરીર જ ઓબ્ઝર્વ કરવાનું. યુ વિલ ફાઇન્ડ કે જ્યારે શરીર મૂવ નથી થતું અને તમે ફક્ત શરીર ઉપર કેન્દ્રિત કરી રાખો મન, તો મન પણ શાંત થવા માંડશે. પછી શું થશે? મનમાં વિચાર આવશે કે મન કેટલું શાંત છે, મેં તો આવું મન કોઈ દિવસ શાંત જોયું જ નથી. એ વિચાર પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે મનને માટે ડિસ્ટર્બન્સ છે. જ્યારે પણ એ વિચાર આવે, ફરી પાછું મનને શરીર પર કેન્દ્રિત કરવાનું કે અત્યારે મારે વિચાર પણ નથી કરવો કે મન શાંત છે. જસ્ટ શીખવાનું એ જ છે કે કેટલો વખત હું મનને શાંત રાખી શકું છું અને શરીરની મૂવમેન્ટ નથી કરતો. જેમ જેમ આ વધતું જશે એમ તેમ મન શાંત રહેશે. પણ દરેક જણ એક વસ્તુ, એક કન્ક્લુઝન પર આવશે કે હું ગમે એટલો પ્રયત્ન કરું, મારું મન શાંત નથી રહેતું. અને લાગે કે હાય મારાથી તો કોઈ દિવસ ધ્યાન ધરાશે જ નહીં. ડુ નોટ વરી, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એક ડોલમાં પાણી ભર્યું હોય એને આપણે નદી નથી કહેતા. ઇવન 100 બાથ ટબમાં પાણી ભરી અને એમને વહેતું મૂકીએ એને પણ નદી નથી કહેતા. નદી કોને કહીએ? જ્યાં કન્ટિન્યુઅસલી પાણી વહેતું હોય એને જ આપણે નદી કહીએ. તો મન કોને કહીએ? મનનો સ્વભાવ જ શું છે? વિચાર. જેમાં વિચારની ધારા નહીં ચાલતી હોય એને મન જ નહીં કહેવાય. એટલે મનનો સ્વભાવ જ નેચરલી વિચાર છે. અને એને હું જો સ્ટોપ કરું એ પ્રકૃતિની અગેન્સ્ટમાં છે. પણ ટેમ્પરરીલી હું કરી શકું, નોટ કન્ટિન્યુઅસલી. જસ્ટ ટુ સી, જસ્ટ એઝ કે આપણે બંધ બાંધ્યો હોય અને પાણી વહેવા ન દઈએ અને બિલકુલ પાણી સ્ટોપ કરી દઈએ તો આપણને નદીનો બેડ એટલે સબસ્ટ્રેટમ દેખાય. ધારો કે ચોખ્ખું કરવું હોય તો ટેમ્પરરી બંધમાંથી પાણી છોડે નહીં અને દે કેન ક્લીન અપ એટસેટ્રા. એવી જ રીતે મેડિટેશનમાં ટેમ્પરરીલી મારે મારું મન શાંત કરવું છે. અને તમે જોજો આપણા મનમાં એટલો કૂડો કચરો ભર્યો હોય છે, આપણને જેની ઘણીવાર ખબર નથી હોતી. અને જ્યારે મન શાંત કરવા માટે ટ્રાય કરીએ ત્યારે જે વિચારો કોઈ દિવસ નતા આવતા એ પણ સડનલી આવે. કારણ કે અત્યારે કરંટ વસ્તુમાંથી આપણે મન ખેંચી લઈએ છીએ તો જૂના વિચાર આવે. તો ડુ નોટ રિએક્ટ, જસ્ટ એલાવ ધેટ ઉકરડો, વોટએવર, ગુડ, બેડ ઓર અધરવાઇઝ, લેટ ઇટ કમ આઉટ. કોઈ પણ વસ્તુને રેઝિસ્ટ કરીએ તો એ વધારે ને વધારે જ, જેમ કાદવની અંદરથી નીકળવા પ્રયત્ન કરીએ તો આપણે ખૂબતા જઈએ, રાઈટ? કોઈની તરફ જેલસી થતી હોય કે મારે નથી કરવી તો એ વધતી જ જાય. એને બદલે તમે સાક્ષી બની જાઓ કે આ વિચાર આવે છે, લેટ ઇટ ગો. એ મનમાંથી વિચારો નીકળી જાય પછી મન શાંત થઈ જશે. વિચારથી ગભરાવાનું નથી, પણ આપણા વિચારો જે અત્યારે અશુદ્ધ છે એને આસ્તે આસ્તે ડ્યુરિંગ વેકિંગ અવર્સ મારી જે કર્મની ગતિ હોય એ ધર્મમાં ફેરવવાની છે. તો મનમાં વિચારો ઓટોમેટિકલી શુદ્ધ હોય રાધર દેન અશુદ્ધ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. હું પહેલા સમજાવીશ અને પછી આપણે ધ્યાન ધરવાનો પ્રયત્ન કરશું. બે વસ્તુ આપણે સમજ્યા. શરીર સ્થાયી હોય તો મન પણ શાંત રહે, પણ મન પરમેનન્ટલી શાંત નહીં રહે, કારણ કે મનનો સ્વભાવ જ, મન એટલે વિચાર, વહેતા વિચારોને મન કહેવાય. હવે એ મન હું છું કે નહીં. ઇમેજિન કે તમે એક દિવસ નાની ટેકરી ઉપર, ટેકરીની ટોચ ઉપર બેઠા છો. નોટ વેરી હાઈ ટેકરી, નાની ટેકરી. અને ત્યાં એક મોટું ઝાડ છે અને ઝાડની નીચે તમે બેઠા છો. અને અત્યારે શિયાળામાં અંધારું થોડું તો વહેલું થાય તો અંધારું થવા આવ્યું છે અને તળેટીમાં એક મંદિર છે. પહેલા મંદિર દેખાતું હતું, હવે ઓલમોસ્ટ ડાર્ક થવા આવ્યું ને મંદિર દેખાતું નથી. એકાએક પૂજારી મંદિરમાં લાઇટ ઓન કરે છે અને આપણે નીચે જોઈએ તો મંદિરની બારીઓમાંથી મને ત્યાં મંદિરની લાઇટો દેખાય છે. એ મંદિર મને દેખાય છે એનો જોનારો હું છું. ઝાડની નીચે ટેકરીની ટોચ ઉપર બેઠો છું, જ્યારે મંદિર છે તળેટીમાં. મંદિર બિલકુલ હાલતું નથી, એક જ જગ્યાએ સ્થિર છે
હું એનો જોનારો છું અને મને પૂર્ણ ખાતરી છે કે જે વસ્તુ હું જોઉં છું એટલે કે મંદિર, હું એનાથી જુદો છું. આઈ હેવ નો ડાઉટ વોટસોએવર, એક પણ શંકા નથી, હું મંદિરથી જુદો છું અને એ મંદિર બિલકુલ હાલતું નથી એ પણ મને ખબર છે. થોડી વાર પછી મને આરતીનો અવાજ સંભળાય. કોઈ દેખાતું નથી મંદિરની અંદર કારણ કે એ લોકો અંદર છે, પણ આરતીનો અવાજ સંભળાય કે ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદી. હવે હું ઝાડની નીચે બેઠો છું અને હવે હું તો મંદિરને જોનારો અને આરતીને સાંભળનારો. સાંભળનારો જે સંભળાય છે એના કરતા જુદો છે એ મને ખાતરી છે. There is no doubt whatsoever, isn't it? મંદિરથી હું જુદો છું, મંદિર હાલતું નથી. મંદિરમાં આરતી થઈ રહી છે એનો હું સાંભળનારો છું, જે સંભળાય છે એના કરતા હું સદંતર જુદો છું અને મને આનો બિલકુલ ડાઉટ નથી. હવે આ જ વસ્તુ આપણે ટ્રાન્સલેટ કરીએ કે હું શાંતિથી ટેકરીની નીચે આંખ બંધ કરીને બેઠો છું અને મારું શરીર બિલકુલ સ્થગિત છે મંદિરની માફક, 1 મિલીમીટર પણ મૂવ નથી થતું. અને જેમ હું મંદિરને જોનારો હતો એવી જ રીતે હવે મારા શરીરને જોનારો કોણ છે? હું જ છું ને. હું જાણું છું કે આ શરીર સ્થિર છે અને મૂવ નથી થતું. તો મંદિરનો જોનારો મંદિરથી જુદો હોય તો આ શરીરને અનુભવવા વાળો, શરીરને જોનારો કે જે આ શરીર બિલકુલ મૂવ નથી થતું, તો એ જોનારો પણ શરીરથી જુદો છે કે નહીં? અને એ છું હું, એ એનાથી જુદો. હવે તમને જે પણ મંત્ર ગમે, ધારો કે કૃષ્ણ ભક્ત હો તો કૃષ્ણનો મંત્ર, રામ ભક્ત હો તો રામનો મંત્ર, શિવ ભક્ત હો તો શિવનો મંત્ર, એ મંત્ર તમે ચૂઝ કરો અને આપણા મનને કહેવાનું કે મન હવે તું આ મંત્ર રિપીટ કર. ધારો કે આજે આપણે રામ મંત્ર ટ્રાય કરીએ. હવે અત્યારે જસ્ટ લિસન અને પછી વિલ ટ્રાય. ઓકે. રામ 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 રામ. હવે જે મનની અંદર, રિમેમ્બર અત્યારે હું તો મોટેથી બોલું છું પણ તમે મનમાં બોલો છો, પણ એ પણ સાંભળનાર કોણ છે? તમે સાંભળો છો અને મંત્ર તમને સંભળાય છે, એટલે તમે જે સાંભળનારા છો મંત્રને, એ મનમાં જે મંત્ર ઉત્પન્ન થાય છે, સંભળાય છે, એનાથી તમે જુદા છો. જસ્ટ એસ મંદિરની આરતી સંભળાતી હતી અને હું સાંભળનારો જુદો છું, એવી જ રીતે મનની અંદર જે આ મંત્ર ઉત્પન્ન થાય છે, રહે છે ને જતો રહે છે, હું પણ એનો સાક્ષી છું, સાંભળનારો હું મન નથી. મનમાં ઉત્પન્ન થતા વિચારો ઓર મંત્ર હું નથી. વેરી ક્લિયર, રાઈટ? સી લોજિકલી આપણને આ બધાને ખબર છે પણ અનુભવ નથી, એટલે જ્યારે પણ વર્તન કરીએ તેમ થાય કે હું શરીર જ છું. એ ધ્યાન ધરીએ ને આ લોજિકલી સમજીએ અને મન શાંત કરીને અનુભવ થાય તો આસ્તે આસ્તે ઇવન વ્યવહારમાં આપણે જાણે કે હું તો આત્મા છું અને આ શરીર વ્યવહાર કરે છે. સો લેટ અસ ગો બેક. મન પછી જ્યારે થોડી મન શાંત થાય, નાવ બી વેરી અલર્ટ. પહેલું તો બીજો કોઈ વિચાર આવે તો એને કાઢી નાખવાનો. યુ ટુ બી અલર્ટ, એટલે પહેલા તો મન શાંત હોવું જોઈએ. ક્વાયટ, અલર્ટ એટલે એકદમ જાગૃત, અને વિજિલન્ટ એટલે એટલું જાગૃત કે બીજો કોઈ વિચાર આવે રામ સિવાય એ કાઢી નાખવાનો. અત્યારે વિચાર નહીં, રામ એટલે રામ જ, બીકોઝ હું રામનો મંત્ર બોલું છું. પછી શું કરવાનું? આપણે જે મંત્ર ઉત્પન્ન થાય એ જગ્યા પર મન કેન્દ્રિત કરવાનું. રામ, જે ર નો ઉચ્ચાર થાય એ પહેલા કઈ નતું, ત્યાં શાંતિ હતી. એમાંથી રામનો ઉચ્ચાર આવ્યો. રામ રામ રામ. અને આખો મંત્ર છે ત્યારે પણ હું સાક્ષી છું. આ જે વૃત્તિ રામ રામ કે શ્રીરામ જયરામની ઉત્પન્ન થઈ એ પણ છે અને હું પણ છું. પહેલા એ વૃત્તિ
ર નો ઉચ્ચાર થયો એ પહેલા નથી, ત્યારે પણ હું સાક્ષી આત્મા હતો જ. મંત્ર છે ત્યારે પણ હું છું, અને એ સાંભળનારો હું, જે સંભળાય છે એનાથી જુદો છું, એ વૃત્તિથી હું જુદો છું. અને એ વૃત્તિ જ્યારે પૂરી થાય, એટલે મંત્ર પૂરો થાય, ત્યારે પણ હું સાંભળનારો, એ વૃત્તિ ઉત્પન્ન થઈ હતી અને હવે નથી, એનો પણ સાક્ષી કોણ છે? એ હું જ છું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? એટલે એ સાક્ષી હું, આઈ એમ અનટચ્ડ. કઈ રીતે અનટચ્ડ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્લીઝ લિસન કેરફુલી. જીરાફ, હું જીરાફ બોલું તો તમારા મનમાં શું આકૃતિ આવે? જીરાફની, રાઈટ? ઉંદર, બિલાડી, મહાત્મા. સી, જે શબ્દ બોલું એ આકૃતિ મનમાં આવે. હવે હું ઉંદર પછી બિલાડી બોલું તો ઉંદરની થોડી ઇમ્પ્રેશન મનમાં ના રહી જાય કે તમે બિલાડી અને ઉંદરને મિક્સ જુઓ, રાઈટ? એટલે કે હું ઉંદર બોલું ત્યારે મારા માનસ પટ પર, એટલે કે આત્મા ઉપર જે વૃત્તિ રાઈઝ થાય ઉંદરની, એ જતી રહે, પણ બિલકુલ ડાઘો નહીં રાખે. ઇન અધર વર્ડ્સ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી પ્યોર. આત્મા ઉપર કોઈ ઇમ્પ્રેશન રહે નહીં. એટલે જ્યારે હું બિલાડી બોલું તો કોઈ જાતનું કન્ફ્યુઝન નહીં થાય કે આ બિલાડીમાં અડધો ઉંદર કેમ, કારણ કે મિક્સ ના થાય. તમે નાના ઉંદર અને હાથીની વાત કરો, કેટલો જુદો, પણ જ્યારે હાથીનો વિચાર આવે ત્યારે ઉંદર નહીં. વોટ ધેટ પ્રૂવ્સ કે મારો અંતરાત્મા એકદમ નિર્મળ છે. શુદ્ધ વિચાર આવે કે અશુદ્ધ વિચાર આવે, વિચાર જાય પછી આત્માને કઈ ટચ નથી કરતું. જસ્ટ લાઈક આકાશ, વીજળી થાય, વરસાદ પડે, ધુમાડો આવે, પાછું આકાશ તો નિર્મળ ને નિર્મળ. આકાશની અંદર કઈ ટચ ના થાય, બધું આવે ને જતું રહે. એવી રીતે વૃત્તિ આવે અને જતી રહે, આત્માને સ્પર્શે નહીં. આ વસ્તુ જો ધ્યાનમાં રાખીએ તો મેડિટેશન કરતી વખતે ધ્યાન શું રાખવાનું? મંત્રનો ઉચ્ચાર શરૂ થાય તો ફોકસ કે આ ઉદ્ભવ થયો, હું ત્યાં છું. મરેલો માણસને મંત્ર નહીં બોલી શકે. હું જીવું છું, આ આત્મા છે, તો એ આત્મામાંથી જ આ ઉત્પન્ન થયો. અને ઉત્પન્ન થયો મીનિંગ વોટ? એક પછી એક આવે તો આપણે એને મન કહીએ, પણ એક જ વૃત્તિ આવે, શ્રી રામ જય રામ જય જય રામ, એ પણ મન છે, પણ સતત વિચારો નથી આવતા. એટલે આપણે એને કહીએ કે મંત્રનો ઉચ્ચાર કરે છે કે ધ્યાનમાં બેઠો છે. પણ એ આવે એનો સાક્ષી હું છું, એ છે અને જાય. એટલે યાદ રાખવાનું કે હું મંત્ર રિપીટ નથી કરતો. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, હું મારા મનને કહું છું કે મન, તું મંત્ર રિપીટ કર. સી, યુ આર સેપરેટિંગ યોરસેલ્ફ ફ્રોમ ધ માઇન્ડ. નહીં તો શું થાય કે હું મંત્રનું ઉચ્ચારણ કરું છું, હું ધ્યાનમાં બેઠો છું. ના, આત્મા તો સાક્ષી છે. વ્યવહારિક અહંકાર, પરસીવર, ફીલર, થિંકર, કે છે મન, તું મંત્રનો ઉચ્ચાર કર, અને હું જે સાંભળનારો એનાથી તદ્દન જુદો છું. અને જેટલો હું મારું મન એ ઉત્પન્ન થાય વિચાર ઓર મંત્ર અને પૂરો થાય ત્યાં મારું કેન્દ્ર હોય, એટલે આખો મંત્ર પર જ. અને પછી જે શાંતિ આવે એના પર, આઈ વિલ સૂન રિયલાઇઝ કે વૃત્તિ તો આવે અને જાય, પણ એની સબસ્ટ્રેટમમાં જે શાંતિ છે એ જ મારો સ્વભાવ છે, અને એ બદલાતો નથી. એ કન્ટિન્યુઅસલી મારો સ્વભાવ છે. હવે એ શરૂઆતમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ જ્યારે આની પાછળનું સાયન્સ ખબર પડે તો એટલીસ્ટ મને શું પ્રબળ ઈચ્છા થાય કે આ મારે કરવું જ છે, કારણ કે હું સમજુ છું. પણ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ, પણ એને માટે પ્રયત્ન કરવો. અને ધેટ ઇઝ વાય આઈ ટોલ્ડ લાસ્ટ ટાઈમ ઓલ્સો કે દિવસમાં 3-4 વાર કરો. સપોઝ તમે બિઝનેસ શરૂ કરો તો કેટલો પ્રયત્ન કરો છો પૈસા કમાવા માટે, તો જસ્ટ થિંક ઓફ ઇટ. આપણે પૈસા શા માટે કમાઈએ છીએ? પેટ ભરવા માટે, નેચરલી, રાઈટ? કે મારું ઘર બરોબર રહે અને હું શાંતિથી રહું. પણ પૈસા કમાઉં છું, ઘર તો મોટા મોટા છે, સરસ કાર છે, સારી રીતે રહું છું, પણ શાંતિ, રિમેમ્બર, સુખ બધાને છે આ બધી વ્યવહારિક વસ્તુઓથી, પણ શાંતિ છે? તો એ શાંતિ મેળવવા માટે જેમ ધન માટે આટલો પ્રયત્ન કરું છું,
તો શાંતિ માટે શા માટે થોડો પણ પ્રયત્ન નહીં કરો? 8 થી 12 કલાક ઘરમાં પણ 7 વાગે આવીને ટેલિફોન પર ધંધાની વાતો ચાલતી હોય, તો 15 કે 20 મિનિટ બધું છોડીને હું મારી શાંતિ માટે પ્રયત્ન ના કરું? સો હવે તમે લોકો જ્યાં પણ હો, જે લોકો સ્ક્રીન પર નથી એ પણ ટટ્ટાર બેસો, ખુરશી પર હો તો પગ પણ નીચે ફ્લેટ અને સીટ ઇરેક્ટ, આઈઝ ક્લોઝડ, head, neck and back in one line. Fingers, sorry, પાછું ઇંગ્લિશમાં આવી ગયું. અમુક વસ્તુ it is so difficult. આંગળીઓ interlocked. માથાથી તે પગ સુધી આખા શરીર પર ધ્યાન આપો અને મનને વેરી ક્વિકલી માથાથી પગ સુધી નિરીક્ષણ કરો શરીરનું, અને મેક શ્યોર કે શરીર બિલકુલ હાલતું નથી, નોટ ઇવન એ મિલીમીટર. જેમ ટેકરી પર ઝાડની નીચે બેઠા બેઠા હું મંદિરને જોતો હતો, એવી જ રીતે આંખ બંધ છે પણ હું મનથી આ શરીરને પણ એકદમ સ્થિર મારાથી જુદું અનુભવ કરું છું. મીનિંગ કે હું શરીરને જાણું છું, એટલે હું શરીરથી જુદો છું એનો જાણનાર છું. હવે મનમાં તમારા જે કંઈ પણ ગુરુ હોય એ ગુરુને પ્રણામ કરો. ગુરુનો વિચાર એટલા માટે કરવાનો કારણ કે ગુરુને આપણે મળ્યા છીએ, આંખોથી એમના દર્શન કર્યા છે અને મનથી અનુભવ્યા છે, એટલે એમનું ધ્યાન ધરી ને ગુરુદેવને પ્રણામ. હવે ભગવાન રામને યાદ કરો. ખભા પર ધનુષ્ય છે, બાજુમાં લક્ષ્મણ અને સીતા છે. આપણું મન રામ પર ધ્યાન રાખવાનું અને હે રામ, અત્યારે હું 5 થી 10 મિનિટ તમારું ધ્યાન ધરવા બેઠો છું. હે રામ, આપણા શાસ્ત્ર કહે છે કે તું બધે જ છે અને તને પામવો હોય તો તું મારા હૃદયમાં જ છે. હે રામ, હું આ પ્રયત્ન કરી રહ્યો છું. હું તારો બાળક છું. મારું મન એટલું નિર્મળ નથી, પણ હે ભગવાન, મને મદદ કર જેથી મારું મન આસ્તે આસ્તે ધર્મમય થાય. હે રામ, મારા મનને નિર્મળ બનાવો. અને ભગવાન, હવે પછીની 10 થી 15 મિનિટ મારી બધી જ રિસ્પોન્સિબિલિટી, વ્યવહારિક રિસ્પોન્સિબિલિટી, ઘરની, દુકાનની, ઓફિસની, બધી હું તને સોંપું છું. એટલે એ લગતા કોઈ પણ વિચાર મારા મનમાં આવે નહીં, અને આવે તો હું એકદમ જાગૃત રહી અને એને ધકેલી નાખીશ મનમાંથી. કારણ કે એની રિસ્પોન્સિબિલિટી હે ભગવાન મેં તમને સોંપી છે. અત્યારે મારું એક જ ધ્યેય છે, હું ભક્ત અને તમે મારા ભગવાન. આવી એટીટ્યુડ મનમાં રાખીને મેન્ટલી એકદમ અલર્ટ કે શરીર મંદિરની માફક સ્થિર છે અને હું એનો જાણનારો છું. અને હવે હું મારા મનને કહીશ કે તું મંત્ર બોલ, અને એ મંત્રને પણ સાંભળનારો હું મંત્રથી જુદો છું.
એટલે હું મંત્ર બોલીશ, તમે ફક્ત તમારા મનમાં રિપીટ કરવું હોય મારી જોડે તો કરજો, અને બે મંત્રની વચ્ચે જે સાયલન્સ હોય એના પર ધ્યાન આપજો. જસ્ટ લિસન. રામ 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 સીતા રામ સીતા રામ સીતા રામ સીતા રામ. હરે રામ હરે રામ હરે રામ હરે રામ રામ
રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ Hari Om, Krishna, Krishna, Krishna. You can open your eyes. બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. As far as possible, તમને જે સમય અનુકૂળ હોય રોજ એ જ સમયે મેડિટેશન ઓર ધ્યાનમાં બેસો. એટલે આસ્તે આસ્તે મન પણ ટેવે જાય. જેમ ઉઠીને બ્રશ કરીએ, it becomes so natural કે અમુક ટાઈમ થાય એટલે કે નાઈને કે તમે જે પણ કે રાત્રે સૂતા પહેલા બને ત્યાં સુધી સવારે ઇટ ઇઝ બેટર બીકોઝ યુ આર ફ્રેશ. પણ એ જ સમયે રોજ કરો તો મન આસ્તે. બીજું ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ મનને કશે બીજા વિચારમાં જવા નહીં દેવું અને ધ્યાન આપણે સાયલન્સ પર આપવાનું છે, નોટ મંત્ર પર. રિમેમ્બર, મંત્ર આવે અને જાય, જતો રહે પછી શાંતિ. મંત્ર આવે ત્યારે પણ શાંતિ તો છે જ. ગાડી આવે ત્યારે પણ રસ્તો છે, કાર જતી રહે પછી પણ રસ્તો તો ત્યાં જ છે. મંત્ર આવે ક્યાં? અંતઃકરણ, આત્મા, ચૈતન્યમાં. દરિયો તો છે જ, લહેર દરિયામાં ઉત્પન્ન થાય ને પાછી દરિયા જોડે એક થઈ જાય.
એવી રીતે મારા આત્મામાંથી જ એ ઉત્પન્ન થાય રે અને જતી રહે. ઇટ ઇઝ કોલ્ડ મિથ્યા. એનો શરૂઆત પણ થાય છે અને એનો અંત પણ છે, અને વચ્ચે છે ત્યારે એ ખરી લાગે છે. એટલે વેધર મંત્ર હોય કે કોઈ પણ વિચાર આવે, એ આવે અને જતા રહે, પણ એ બધાનું સબસ્ટ્રેટમ સ્થાયી આત્મા ચૈતન્ય છે. ચૈતન્યમાંથી એ ઉત્પન્ન થાય, થોડો વખત રહે અને જતું રહે. એટલે મન કેન્દ્ર કરવાનું છે ચૈતન્ય પર, એ શાંતિ પર. બિટવીન ધ ટુ સક્સેસિવ મંત્ર, બે એક પછી એક આવનારા મંત્ર ઉપર તમે જે વચ્ચે સાયલન્સ હોય એના પર ધ્યાન આપીએ. શરૂઆતમાં ઇટ ઇઝ ડિફિકલ્ટ, એટલે જે લોકો એકદમ બિગિનર હોય એ લોકોએ કેવી રીતે ત્યાં કર્યું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અવાજ આસ્તે આસ્તે મોટો કરો એટલે મનમાંથી બીજા વિચાર આવે એ જતા રહે, નહીં તો બીજો વિચાર ઘૂસી જાય. અને ટેક ઇટ ટુ સચ એ પીક, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને સ્ટોપ. મન એટલું ઘેરાયેલું હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય થી, પેલું મંદિરમાં પેલું ઘંટાનાદ થતો એકદમ ને પેલું મન આખું એટલું મોટેથી બોલવાનું કે બીજા વિચાર જ ના આવે, અને યુ સ્ટોપ. તરત અવકાશ એટલું હશે કે બીજો વિચાર able to experience that silence momentarily, just જરાક વાર પછી તરત પાછું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એકવાર એ આવડી જાય પછી સ્પેસ વધારતા જવાની, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આસ્તે આસ્તે સ્પેસ વધારવાની. અને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મેડિટેશન કેટલા કલાક કે કેટલી મિનિટ કર્યું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ ધ ડેપ્થ ઓફ મેડિટેશન, બે મંત્રની વચ્ચે જે સાયલન્સ છે એની અંદર ડૂબકી કેટલી મન લગાવે છે. ડૂબકી ઇન ધ સેન્સ મન ટોટલી જતું રહે છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બીકોઝ અન્ડરસ્ટેન્ડ શું કરવાનું છે, ધ્યાનમાંથી બહાર આવ્યા પછી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મોટા મોટા સંત અખંડાનંદજી, ચિન્મયાનંદજી કે મૂર્ખ માણસ પણ ધ્યાનમાં બેસે, મન શાંત કરીને બહાર આવે તો એનામાં કઈ ફરક નહીં પડે, મૂર્ખો જ રહે. પણ જે સમજે કે આ વૃત્તિ હું નથી, પણ મારો ખરો સ્વભાવ આ સાયલન્સ છે, અને એ ક્યારે સમાધિમાં કે ધ્યાનમાં ખબર નહીં પડે, જ્યારે ધ્યાનમાંથી બહાર આવો પછી એકદમ તરત જ ટેલિફોન કે આ તે નહીં, શાંતિથી બેસીને વિચારવાનું કે મંત્ર હતો ત્યારે પણ હું હતો, મંત્ર નહોતો ત્યારે પણ હું હતો, હું તો કાયમ છું જ, અને મારો સ્વભાવ શાંત આત્મા, હું તો કાયમ છું જ, અને હું નિર્મળ છું, મને કોઈ વસ્તુનો સ્પર્શ થતો નથી. પછી એ કામ હોય, ઈર્ષા હોય, સદભાવ હોય, વાત્સલ્ય હોય, એ બધું બધાથી હું અલિપ્ત છું, એનો સ્પર્શ થતો નથી. અને એક જ સમયે, અને ઇફ યુ બિગિન ટુ એન્જોય ધ સાયલન્સ, ગેટ અપ. મનનો સ્વભાવ છે કે આપણને જે વસ્તુ ગમતી હોય એમાં વચ્ચેથી ઉઠી જઈએ તો પાછું એ કરવાનું મન થાય. એટલે આજે શાંત થયું મન, એટલે પછી ચલો હું બેસી રહું, મજા કરું, તો કંટાળી જશે. શાંત થયું, પૂરું થયું, ઉઠી જાવ, એટલે કાલે મન કહેશે લુક, દુનિયામાં તો બહુ છે, મારે જરા શાંતિથી ટ્રાય કરવી છે. એટલે એ જ રીતે રોજ રોજ કરતા જાવ તો આસ્તે આસ્તે. હવે 2 વીક પ્લીઝ સિન્સિયર અને રેગ્યુલરલી ટ્રાય કરો. આફ્ટર 2 વીક્સ આપણે બીજો એક સ્ટેપ આગળ જશું, પણ થિયરેટિકલી આગળ જઈએ, ઇટ વિલ નોટ હેલ્પ, રાઈટ. તમારે ને મારે બંને પ્રયત્ન કરવાનો, મિનિંગ મિનિમમ રોજ એકવાર 20 મિનિટ તો ટ્રાય કરવી જ જોઈએ. 20 મિનિટ એટલા માટે કે 10 કે 15 મિનિટ તો ફક્ત આ બેસવામાં અને મનને કેન્દ્રિત કરવામાં જાય, મનને શાંત કરવામાં એટલી નહીં, પણ એને તૈયારીમાં જ વધારે ટાઈમ જાય. સો આઈ એમ હોપિંગ કે એવરીબડી વુડ ડુ ઇટ. સો વીલ ગો ટુ ગીતા ધ્યાનમ યાચના, પહેલો અને 7મો ગીતા ધ્યાનનો શ્લોક. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ
अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. હવે આપણે લીડ ફોલો કરશું. पाराशर्यवचः सरोजममलम् पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा नानाख्यानककेसरं हरिकथा संबोधना बोधितं संबोधना बोधितं लोके सज्जन षट्पदैरहरहः लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल भूयात् भारत पंकजं कलिमल प्रत्वंसि नः श्रेयसे प्रत्वंसि नः श्रेयसे पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा संबोधना बोधितं लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रत्वंसि नः श्रेयसे. So Gita Dhyanam continuously, importance of Gita, કે આ કર્યું છે કોણે લખ્યું? ભગવાન વેદ વ્યાસ. જો આપણા શાસ્ત્રોમાં એક ઋષિને સૌથી વધારે ક્રેડિટ ઓર આપણે ધ્યાન ધરે, ઇનફેક્ટ there is no other person than ભગવાન વેદ વ્યાસ. કારણ કે બધા જે પહેલાના જમાનામાં શું હતું, બધાને વેદ ને બધું મોઢે હતું. એમણે જાણ્યું કે હવે કળિયુગ આવી રહે છે અને લોકોને યાદગીરી કરતી જશે, એટલે બધું કમ્પાઇલ કર્યું, કોડિફાઈ અને ડિવાઈડ કરીને આપણે માટે એકદમ સહેલું બનાવ્યું અને પ્રિઝર્વ કર્યું. તો જે લોકો બદ્રીનાથ ગયા હશો તમને ખ્યાલ હશે, માનવી પાસે પેલું વ્યાસ ગુફામાં જાઓ, ઇવન એ ગુફાની પેલી ડિઝાઇનમાં આઈ મીન જે છે પથ્થર એ પણ ચોપડી તરફ છે, યુ કેન સી. તો કે છે પારાશર્ય વચ સરોજ અમલમ. સરોવર છે કોનું? પરાશરનો છોકરો. પારાશર એટલે કે પરાશર એ બ્રાહ્મણ હતા, એ મત્સ્ય કન્યાને પરણે છે અને એ બંનેનો છોકરો એ પારાશર એટલે ભગવાન વેદ વ્યાસ. બ્રાહ્મણ પરાશર એટલે સાત્વિક બુદ્ધિ. માછીમાર એટલે રાજસિક. નાની પોતાની હોડી લઈ ને રોજ પાણીમાં જવાનું, પાણીમાંથી માછલી ભેગી કરી અને લોકોને વેચવાની, એટલે સમુદ્રમાં જે નરિશમેન્ટ છે, લોકોને પોષે, એ બહાર લાવીને લોકોને આપવું. એ બંનેની પેદાશ એટલે કે ભગવાન વેદ વ્યાસ મુનિ. બ્રાહ્મણ અને માછીમારનો સ્થાન. આપણા શાસ્ત્રો, આપણું જ્ઞાન જે વેદનું છે એ શાસ્ત્રોમાંથી ગ્રહણ કરી અને મને ને તમને આપવું. વચન, પારાશર્ય વચ, એ આખો સાગર છે નો, એના શબ્દોથી ભરેલો સાગર, એની અંદર સરોજમ અમલમ, એ નિર્મળ સરોજ ગુલાબ, આઈ મીન કમળના ફૂલ જેવું. આપણા શાસ્ત્રમાં તમે જો તો લક્ષ્મી દેવી, કોઈ પણ દેવી કે બધા વિષ્ણુ ભગવાન બધા કમળ પર જ ઉભા હોય. અને કદાચ મેં સમજાવ્યું હશે 3-4 વીક પહેલા, પણ કમળની ખાસિયત શું છે? કમળ પાણીમાં ઉગે પણ કોઈ દિવસ પાણીથી ભીંજાય નહીં.
કમળના પેટલ પાંદડાને અડકો તો હંમેશા સૂકું ને સૂકું જ હોય. એના પર સવારે ઝાકળ પણ પડે તો એ ઝાકળ એને ભીનું નહીં કરે, પણ પેલો પારો તૂટી જાય ને બિંદુ જેવું થઈ જાય અને સરખી પડે ને કાયમ કોરું જ રહે. એટલે ભગવાન સંત મહાત્મા આપણી વચ્ચે છે, આપણી માફક જ રહેતા હોય, પણ એ લોકો કમળ જેવા છે, પાણીમાં રહે છે પણ પાણીથી ભીંજાતા નથી. સંસારમાં રે વ્યાસમુનિ, પણ સંસાર એમને અડકતો નથી. મારે ને તમારે પણ આપણું મન એવું જ બનાવવાનું છે. ભજન સાંભળ્યું જશે તમે લોકો, મન તું ફૂલ કમળનું થઈ જા, મન તું ફૂલ કમળનું થઈ જા, ચંચળતામાં અચળ રાખ તું, ચંચળતામાં અચળ રાખ તું, તારી બેઝર કાયા, તું ઝરણું થઈ નિર્મળતાનું, તું ઝરણું થઈ નિર્મળતાનું, સાગરમાં વહી જા, મન તું ફૂલ કમળનું થઈ જા, મન તું ફૂલ કમળનું થઈ જા, છોને સ્પર્શે જળતું જ ને તું કોરું રહી જા. અને સાગરમાં મીનિંગ તું મન આત્મામાં વહી જા. ક્યારે? નિર્મળ થઈએ ત્યારે જ. તો એ પરાશર આપણા ભગવાન પરાશરના સંત પારાશર ભગવાન વેદ વ્યાસ મુનિ અને એમનું શબ્દો વાળું લેખ, એમાં સરોજમલ ગીતાર્થ ગંધોત્કટમ, એની અંદર શું છે? ગીતા જેની સુવાસ ફેલાય છે મહાભારતની અંદર, ગીતા સેન્ટરમાં છે. અને નોટ જસ્ટ ગીતાનો ટ્યુન ને, પણ ગીતાનું તત્વ, ગીતાનો અર્થ, ગીતા અર્થ ગંધ ઉત્કટમ, ધ એસેન્સ ઓફ ગીતા, ગીતાનું મહત્વ, ગીતાનો સારાંશ, ગીતાનો મર્મ શું છે એનાથી સુગંધિત. અને શું છે મહાભારતમાં? શું છે? નાના ખ્યાનક કેસરમ હરિકથા સંબોધના બોધિતમ. નાના ખ્યાનક, કે ખ્યા એટલે તૂટેલ, નાના મેની, નાની નાની હરિકથા, એટલી રસપ્રદ કથાઓ એક કમળની પાંદડી જેવી છે. નાના ખ્યાનક કેસરમ હરિકથા સંબોધના બોધિતમ, આખા ફૂલ ઉગ્યું હોય એ ટાઈપની મોટી મોટી કથા. ઇન અધર વર્ડ્સ, આપણને ફૂલ જેમાંથી સરસ સુગંધ આવતી હોય તો કેમ આપણને આકર્ષે, એવી રીતે જે લોકો મહાભારત વાંચે, એટલી બધી કથા છે ને એટલો બોધ મળે કે જેમ તમે લોકોમાંથી જે સમ પીપલ શું કહેવાય, દિવસે પેલી રોજ ટેલિવિઝન પર આઈ ડોન્ટ નો વોટ યુ કોલ ઇટ, કાયમ આવતી હોય ને, એવી રીતે રોજ જ જોતા હોય કે શું થાય, એવી રીતની સિરિયલ તમે મહાભારતની સ્ટોરીઓ વાંચો તો ટેલિવિઝનની ઓર્ડિનરી સાસુ ને વહુની સિરિયલોને ભૂલી જાઓ. કારણ કે આની જે કથા એટલી રસપ્રદ હોય અને ધાર્મિક હોય, એટલે અંતઃકરણ પણ ખુશ થાય. હરિકથા સંબોધના બોધિતમ લોકે સત જન સત્પદૈ અહ 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 એટલે દિવસે, રોજ રોજ, લોકે સતજન સટપદૈ, જેમ ગુલાબ ફૂલ્યું હોય, કમળ ફૂલ્યું હોય, તો ભમરો કેવો આવે ફૂલની અંદર, અને ભમરાને બ્યુટી તો ગમતી હોય, સુગંધ પણ ગમતી હોય, પણ ભમરો મધમાખી ક્યાં જાય? ઇન ધ વેરી એસેન્સ, ધ સેન્ટર ઓફ ધ ફ્લાવર, જેમાંથી મધ ચૂસી લે. ધ એસેન્સ ઓફ ફ્લાવર ઇઝ ધ મધ. એ ચૂસી લે અને એને કોઈ છ પગ હોય મધમાખીને. એવી જ રીતે એ કે છે કે આ મહાભારત પણ તમે વાંચો તો શું છે, અહીંયા લોકે, ઇહ લોકે સજ્જન સતજન, એટલે કે સતજન સંસ્કારી માણસ જ્યારે મહાભારતમાં ડૂબકી લગાવે, જેમ ભમરો કે મધમાખી ફૂલમાંથી મધ ખેંચી લે, એવી રીતે સતજન એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિય અને મન 6. ભમરા મધમાખી જેવો એ પણ 6 પગ વાળી, આપણી 5 જ્ઞાનેન્દ્રિય
અને એક મન, એ 6 થી આપણે મહાભારતમાં ડૂબકી લગાવીએ તો લોકે સજ્જન સદભાઈ, અને ડેઈલી સિન્સિયરલી પેપીયમાનમ મુદા, we also get drunk as if not with alcohol, but આ હરિકથા, ધાર્મિક હરિકથાથી આપણું મન એકદમ તર થઈ જાય. ભૂયાર ભારત પંકજમ કલિમલ. તો આ જે કળિયુગ આવ્યો છે એ મહાભારત રેગ્યુલર વાંચવાથી ભૂયાર ભારત પંકજમ કલિમલ પ્રધ્વંસીન શ્રેયસે. મેં આપણા બધાની મુક્તિ, શ્રેયસ આપણું પણ કલ્યાણ થાય આ મહાભારત વાંચવાથી. સો નાઉ વી ગો ટુ શ્લોકા નંબર કેટલો યાચના 37, but start reading from 35 or what? 34 you say. 34, yeah. Everybody together. अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम्. Okay. So આપણે શ્લોક ઓલરેડી જોયા હતા. અકીર્તિમ ચાપી ભૂતાની એટલે ભગવાને હાઈએસ્ટ ફિલોસોફી, આત્મા કોણ છે. તો હવે કે છે તારે લડવું શા માટે જોઈએ કે જો તું નહીં લડે સૈનિક તરીકે તો તારી કીર્તિ, કારણ કે પહેલા ભગવાને કીર્તિ માટે જ કહેલું ને અર્જુને કહેલું કઈ નહીં, તો કે તારી કીર્તિ લોકો પણ કથયંસી તે અવ્યયમ, કાયમ ને માટે એવા શબ્દો બોલશે કે તને જાળ લાગશે, એટલે સંભાવિત છે અને ખાસ તારે લડવું જ જોઈએ. પછી કે છે ભયાદ રણાત ઉપરંતે મહારથાઓ, સૈનિકો મહારથાઓ એ પણ વાતો કરશે કે પેલો બાયલો રણભૂમિમાં આવી અને રણ છોડીને જતો રહ્યો, અને જ્યારે તું એ સાંભળશે, તારા પુત્રો, એના પુત્રો સાંભળશે તો એ લોકોને પણ કેટલું દુઃખ થશે કે મારા દાદા આવી રીતે ભાગી ગયેલા. તો અર્જુન આવી રીતે શરમજનક હોય એના કરતા ઇટ ઇઝ બેટર કે યુ ફાઇટ. પછી અવાચ્યવાદાન બહુન વદિષ્યંતિ તવ અહિતા, અને આપણે બધાના જ, નો મેટર હુ યુ આર ઇન ધ વર્લ્ડ, રામને પણ ધોબી હતો, તમે કોઈ પણ હો, અમુક લોકો તમારા વખાણ કરશે અને અમુક લોકો તમારા હિતનું નહીં જોયે પણ તમારું ખરાબ કેમ થાય એ જ ઈચ્છે. તો કે એવા જે લોકો છે અહિત, જે તારું હિત ઈચ્છતા નથી, એ લોકો પણ ગમે તેવા શબ્દો બોલશે કે આ અહીંયાથી ભાગી ગયો, તારી નિંદા કરશે. નિંદતસ્વ સામર્થ્યમ તતઃ દુઃખ, એનાથી વધારે દુઃખ શું. એટલે ભગવાન જુદી જુદી દલીલથી અર્જુનને કહે છે કે તું લડ, કારણ કે એ તારું કર્તવ્ય છે. પ્લીઝ ડુ નોટ ફોરગેટ, આત્મા અમર છે માટે લોકોને મારવાના એ વાત નથી. આત્મા અમર છે એ સમજ અને તારું કર્તવ્ય કર. પણ તારું કર્તવ્ય સૈનિક તરીકે સામેવાળા જોડે લડવાનું છે, અને ઈધર તો તારો નાશ થાય કે સામેવાળાનો નાશ થાય. પણ ભગવાન એને કહે છે તું તારું કર્તવ્ય કર, પણ એના કર્તવ્યમાં એને સામેવાળાને મારી નાખવાના છે. ઓકે, હવે 37. हतो वा प्राप्स्यसि स्वर्गं हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. છઠ્ઠા શ્લોકમાં તમે જોશો, you don't need to go, I will read it. નચેતત વિદ્મઃ કતરન્નો ગરીયઃ યદ્વા જયેમ યદિ વાનો જયેમ. હે ભગવાન, લડાઈ તો કરી, અર્જુન દલીલ કરે છે, પણ અમે લોકો જીતશું કે સામેવાળા એ અમને ખબર નથી. યાનેવ હત્વા ન જીજી વિસામઃ,
અને જે લોકોને હણીને અમે જીવવા પણ નથી માનતા તે અવસ્થિતા, અને એ લોકો આપણી સામે લડવા ઊભા છે, એટલે મારે તો આ લોકો જોડે લડવું નથી. તો હવે ભગવાન એનો આન્સર આપે છે, હતોવા પ્રાપ્યસી સ્વર્ગ. મેં કહે છે કે મારે તો આ લોકોને મારવા નથી, અને કોણ જીતશે ખબર નથી, કારણ કે એ તો ભગવાન કહે છે, લોક ક્ષત્રિય તરીકે તારે લડવું તો પડશે, બીકોઝ એ તારો ધર્મ છે. હતો ઇન કેસ લડાઈમાં તું હણાઈ જાય, બીકોઝ ધેર ઇઝ અ 50-50 ચાન્સ સામેવાળા મરે કે આપણે મરીએ. હતો એટલે કે જો તારું મરણ થાય, પણ વા પ્રાપ્યસી સ્વર્ગમ. સૈનિકને શાસ્ત્રમાં કહ્યું છે કે દેશને ડિફેન્ડ કરતા કરતા તમે મરી જાઓ તો તમને વીર સ્વર્ગ મળશે, એટલે કે તું સ્વર્ગમાં જશે એ વાત ચોક્કસ છે. રિમેમ્બર, દુર્યોધન, દુશાસન એ પણ મરી ગયા. They also went to વીર સ્વર્ગ only. ઓનલી થિંગ ઇઝ એ લોકોનો સ્ટે કદાચ નાનો હોય, પણ એ લોકો પણ સ્વર્ગમાં ગયા, કારણ કે ડિફેન્ડ કરતા કરતા સૈનિક તરીકે ઇટ ઇઝ નોટ ઇઝી. સી, પૈસામાં લોસ થાય તો બરોબર છે, પણ પોતાનું જીવન અર્પણ કરવું ઇઝ નોટ ધેટ ઇઝી. લોકો હમણાં જોઈન થાય છે, કારણ કે ટાઈમ બદલાયો ખબર નથી. વી આર વર્કિંગ ઇન્ડિયા ટાઈમ પ્રમાણે. દિનેશભાઈ પણ લેટ જોઈન થયા, અત્યારે somebody else just joined, so please understand, we are working on Indian time 9 p.m. to 10, not US time, so you have to adjust. Okay, હતોવા પ્રાપ્યસી સ્વર્ગમ, અને તું જીતશે, જીતવાવા મોક્ષ્યસે ભોક્ષ્યસે મહિમ. જો તું જીતે તો નેચરલી આ પૃથ્વીનો રાજા, અને રાજા હંમેશા બધા ભોગ ભોગવે, કઈ પણ સારી વસ્તુ હોય બધા રાજાને આપે, તો કે તું જીતશે તો એકદમ આનંદમય જ રીતે જીતશે. તસ્માત ધેરફોર ઉત્તિષ્ઠ, એટલા માટે ઉઠ હે કૌંતેય, ઓ કુંતીના સન, યુદ્ધાય કૃત નિશ્ચય, નિશ્ચય કરી અને તું લડ. કારણ કે જ્યારે નિશ્ચય તમારો ના હોય, આપણે મન 100% મૂક્યું ના હોય, તો આપણા કામમાં, આપણે ગુજરાતીમાં કહીએ ને, કઈ દાડો નહીં વળે, એના જેવું છે કે યુદ્ધાય કૃત નિશ્ચય, નિશ્ચય કરીને તું લડ, કારણ કે આ તો તારો ધર્મ છે. હવે ભગવાન ટોપિક બદલે છે. અત્યાર સુધી આત્માનું, રિમેમ્બર, બીજો અધ્યાય સારાંશ આખી ગીતાનો, એટલે અત્યાર સુધી એસેન્સ ઓફ ગીતા કે આત્મા કોણ, પણ મોટા ભાગનાને આત્મા જોડે નિસ્બત નથી હોતી કે આત્મા કોણ, એ તો છે, પણ મારું શું, મને શું મળશે. હવે ભગવાન કર્મયોગ ઇન્ટ્રોડ્યુસ કરે છે. કર્મયોગ એ આત્મા મેળવવાનું સાધન છે. જ્યાં સુધી મારું પાત્ર ગંદુ હોય, પાત્રમાં લીંબુના છાંટા રહી ગયા હોય, ગમે એટલું દૂધ નાખો, ઉકાળો, દૂધ ફાટી જશે. પણ પાત્ર ચોખ્ખું કરી નાખીએ પછી દૂધ ઉકાળો તો દૂધ ફાટે નહીં. એટલે ઇમ્પોર્ટન્ટ થિંગ આપણું અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. જો અંતઃકરણ ચોખ્ખું નહીં હોય તો જ્ઞાન ગમે એટલું આવે, પણ એ જ્ઞાન આપણને હેલ્પ નહીં કરે. એટલા માટે ભગવાન હવે કર્મયોગ ઇન્ટ્રોડ્યુસ કરે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણી કોઈ પણ કામ કરો એમાં આપણી એટીટ્યુડ શું હોવી જોઈએ. ઓકે, યાચના. સુખ દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખે સમે કૃત્વા, લાભાલાભૌ જયા જયૌ, લાભાલાભૌ જયા જયૌ, તતો યુદ્ધાય યુજ્યસ્વ, તતો યુદ્ધાય યુજ્યસ્વ, નૈવં પાપમવાપ્સ્યસી, નૈવં પાપમવાપ્સ્યસી, સુખ દુઃખે સમે કૃત્વા, લાભાલાભૌ જયા જયૌ, તતો યુદ્ધાય યુજ્યસ્વ, નૈવં પાપમવાપ્સ્યસી. આપણી કોઈ પણ કામ કરીએ તો આપણી એટીટ્યુડ શું હોવી જોઈએ. મોટા ભાગના લોકો કંઈ પણ કરતા હોય મજૂરી તરીકે કરતા હોય છે. આ શું મારે કરવું પડે એટલે કરશું. ધેટ ઇઝ કોલ્ડ લેબર. વર્ક કોને કહેવાય? જ્યારે હું બુદ્ધિપૂર્વક ઉત્સાહથી કામ કરું એને વર્ક કહેવાય, નહીં તો મજૂરી કહેવાય. પ્લીઝ સી, દુનિયામાં જો પ્લાન્ટ્સ ઓનલી, પ્લાન્ટ એટલે વનસ્પતિ હંમેશા રિસ્પોન્ડ જ કરે. જ્યાં તડકો હોય ત્યાં પાંદડા જાય, પાણી આપો તો મૂળિયા ત્યાં જાય ને પાણી લે. ધે રિસ્પોન્ડ. એ કોઈ દિવસ વિચારીને કરે નહીં, કારણ કે ભગવાને એને સાધન જ નથી આપ્યા.
એનિમલ્સ, જળચર પ્રાણીઓ, પક્ષીઓ, they only act impulsively. Very important to understand. એ લોકો ઇમ્પલ્સિવલી જ એક્ટ કરે. બારણા પાસે કોઈ આવે અને અજાણ્યો વ્યક્તિ હોય એટલે કૂતરો ભસવાનું છે. કૂતરો શાંત રહી નહીં શકે, એ ઇમ્પલ્સિવલી ભસે. વાઘ કે સિંહ ભૂખા થયા હોય અને બકરી કે કોઈ પણ જતું હોય તો પછી એવું નહીં વિચારે કે કોની છે શું છે, એ સીધા એના પર તરાપ મારશે જ કે મને ભૂખ લાગી છે, આઈ વિલ ચેઝ અને એને લઈ લઈશ. માણસ એક જ એવો છે કે ઇમ્પલ્સ તો બહુ આવે કે મને આ કરવાની ઈચ્છા થાય છે, પણ કરવું કે નહીં કરવું, આ વસ્તુ ઉચિત છે કે અનુચિત છે, એ ફક્ત માણસ જ ડિટરમિન કરી શકે છે અને પછી જ એ એક્શન અંડરટેક લે. પણ મોટા ભાગના લોકો પશુ જેવા જ હોય છે. મને મન થયું અને મેં કર્યું, એને કહેવાય પશુ. માણસ કોને કહેવાય? મન તો થયું પણ આ વસ્તુ ઉચિત છે, કરવા યોગ્ય છે કે નહીં. સી ઇન્સ્ટિંક્ટિવલી તમે કરો તો તમને કોઈ કોંગ્રેચ્યુલેશન્સ નહીં કે. જે લોકો વિલ્ડરનેસમાં ચાલવા જતા હો અથવા તો ઘરમાં અમુક જગ્યામાં કોઈ જતું નહીં હોય, તમે જુઓ તો સ્પાઈડર, વન મોર પર્સન જોઈન, ટાઈમ હેઝ ચેન્જ એનીવે. સ્પાઈડર એટલે કે કરોળિયો, કરોળિયાનું જાળું તમે જોયું છે કેટલું પરફેક્ટ હોય ષષ્ટકોણમાં, જેમાં માખી કે કેમ પકડી જાય. હવે કરોળિયો આટલું સરસ જાળું બનાવે, કોઈ દિવસ કોઈ ઉભા રહીને કોંગ્રેચ્યુલેશન્સ કે હા કેટલું પરફેક્ટ, મારે જો આટલું પરફેક્ટ કરવું હોય તો કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ ને આ જોઈએ ને લાઈન સીધી કરવી ને આમ બહુ ડિફિકલ્ટ. અને કરોળિયા વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ નહીં. શા માટે નહીં? કારણ કે કરોળિયાને તમે કહો કે તું આ પરફેક્ટ નહીં બનાવતો પણ વાંકું ચૂકું બનાવશે, એ કહેશે કેવી રીતે? કારણ કે એને આવડત જ નથી. ઇન્સ્ટિંક્ટિવલી નેચર હેઝ પ્રોગ્રામ કે કરોળિયો અમુક જ રીતે એ કરે. તમે મધપૂડો જુઓ માખીનો, બધા અમુક રાઈટના જોઈ બીકોઝ ધે ડુ નોટ નો હાઉ એલ્સ ટુ ડુ ઇટ. પણ માણસને તમે જુઓ, રાઈટ, કઈ પણ વસ્તુ ઇન્ટેલિજન્ટલી કરે, એને કહેવાય વર્ક. એટલે એટીટ્યુડ ઇન વર્ક ઓનલી આપણે મનુષ્યને જ ભગવાને એ ચોઈસ આપી છે. પ્રાણીને, જળચર પ્રાણીને, પક્ષીઓને કે વનસ્પતિને એ ચોઈસ આપી નથી. એટલે કર્મ બધા કરે છે, કર્મયોગ ફક્ત મનુષ્ય કરી શકે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. પશુઓ પણ એક કરે છે, જળચર પ્રાણી પણ એક કરે છે, પક્ષી પણ એક કરે છે, પણ એ લોકો કર્મ કરે છે. કર્મયોગ ફક્ત મનુષ્ય જ કરે, કારણ કે મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે કરવું કે નહીં કરવું. અમુક સમય આવે ને જ્યારે પશુ પ્રાણીઓ હિટમાં હોય ત્યારે સંભોગ કરે. માણસને કંઈ પણ મન થાય, પર પુરુષને કે પર સ્ત્રીને જુએ અને કામના વિચાર આવે, પણ તરત બુદ્ધિ કે લુક આ તો અયોગ્ય છે, આ મારે માટે કામનું નહીં, હું પોતે મેરિડ છું ને આને જોઈને મને મનમાં આવો વિચાર આવે છે, આ અનુચિત છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને મનને વાળી લે. આ કર્મ કહેવાય ઇન્ટેલિજન્ટ વર્ક. અને ટુ ગીવ વે ટુ મારી ભાવના, મારી ઈચ્છાઓને ઇમ્પલ્સિવલી, એ મનુષ્ય નહીં, એ પશુ કહેવાય. વિથ ધીસ એઝ બેકગ્રાઉન્ડ ભગવાન કહે છે અર્જુનને અને મને ને તમને, આપણું કર્તવ્ય અર્જુન કરતા જુદું છે, પણ આપણે કંઈ પણ કરીએ તો નેચરલી પહેલા શું કે આમાં મને શું મળશે, રાઈટ? ધેટ ઇઝ હ્યુમન બિંગ કે યુટિલિટેરિયન કે મને શું મળશે. અમેરિકામાં જનરલી ઈસ્ટ કોસ્ટ ઉપર મિસિસિપી, આ દેશ એટલો મોટો છે પણ નોર્થ થી સાઉથ મિસિસિપીની ઈસ્ટમાં જે રેડિયો સ્ટેશન હોય એ બધા ડબલ્યુ થી શરૂ થાય અને વેસ્ટમાં હોય તે કે થી શરૂ થાય. એટલે આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં સ્ટેશનોના નામ કેવી રીતે હોય. તો એક સ્ટેશન છે WIII-FM. WIII-FM એટલે શું? મારી ને તમારી વૃત્તિ. વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. વોટ W is in it WIII-FM રેડિયો સ્ટેશન. આપણો બધાનું ટ્યુનિંગ WIII-FM પર છે. કંઈ પણ કહીએ તો કે મને શું મળશે, હું તને આનો કોન્ટેક્ટ કરાવું, એસ્પેશિયલી આપણે ગુજરાતીઓ,
આ પેલાનું ધન હું તને કોન્ટેક્ટ કરાવું, મારા કેટલા ટકા, વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, મને શું મળશે, મને શું લાભ થશે, મારો જય થશે કે નહીં, અને મને સુખ મળવું જોઈએ. જ્યારે હું સેન્ટર હોઉં, કેન્દ્ર, ત્યારે મારી જો મને ગમતું થાય તો સુખ અને ગમતું ના થાય તો દુઃખ. પણ સુખ અને દુઃખ આવ્યા કરે. પણ જો મારે ઇફ આઈ વોન્ટ ટુ કીપ ડુઈંગ થિંગ્સ અને આઈ વોન્ટ ટુ રાઇઝ અબોવ સુખ અને દુઃખ, રિમેમ્બર, મનમાં સુખ અને દુઃખ તો આવે જ કંઈ પણ કરો તો, પણ મારે એ સુખ અને દુઃખથી એની જે ઇફેક્ટ થાય એની ઉપર જવું છે, જેથી કંઈ થાય નહીં, સુખ દુઃખ આવે પણ હું એનો સાક્ષી રહું. તો કઈ રીતે કરું? તો ભગવાન કહે છે, અર્જુન, સુખ દુઃખે સમે કૃત્વા. સમે એટલે ઇક્વલાઇઝ, સુખ અને દુઃખને સરખા કર, ઇક્વલાઇઝ. સુખ દુઃખ સમે કૃત્વા લાભા લાભવ, લાભ અને અલાભ એટલે લોસ, લાભ અને અલાભ, જય અને અજય એટલે વિજય અને આપણે હારી જઈએ, વિજય અને હાર, એની અંદર સમય કૃત્વા. નાઉ થિંક ઓફ ઇટ. તમે દરિયા કિનારે જાઓ, મુંબઈમાં કે ડુમસમાં કે કશે પણ, અને કહો મારે હવે થોડી વાર દરિયામાં નાહવા જવું છે, પણ આ મોજાઓ બહુ મોટા છે, મોજા હોય તો મારે તો નથી જવું, થોડી વાર ઉભો રહીશ, જરા મોજા સમી જાય પછી હું જઈશ. કેટલો વખત ઉભા રહેવું પડે? આખી જિંદગી ઉભા રહેવું પડે કે નહીં? મોજા તો આવ્યા જ કરશે એક પછી એક. મારે શીખવું જોઈએ કે ઓર્ડિનરી મોજું હોય તો આરામથી ઉભા રહી, બહુ મોટું મોજું આવે તો ઈધર તો ઉપર જવાનું અથવા નીચે બેસી જવાનું. ઈ ન તો આસ્તે આસ્તે મારે શીખી જવું જોઈએ કે દરિયાની અંદર હાઉ કેન આઈ ટેક અ બાથ એન્ડ સ્ટીલ એન્જોય. મોજા તો આવ્યા જ કરશે. એ જ રીતે તમે કંઈ પણ કરો સંસારમાં, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો, જનરલી આપણે કહીએ કે ફલાણાના ઘરમાં તો આવું થાય છે, કેમ કે આપણે આપણા ઘરની વાત નથી કરવી. સાથે રહેતા હો તો વાસણ ખખડે ખખડે ને ખખડે, isn't it? ઇવન હસબન્ડ વાઇફ એકલા હોય, do you think કે કાયમ શાંતિ જોઈએ? Think of it. It is impossible. અને એમાં તમે જો ધંધો શરૂ કરો, થોડા એમ્પ્લોઈઝને રાખો, જે બહુ સારો એમ્પ્લોયી હોય એ કદાચ જતો રહે તો શું થશે? જે ગમતો નહીં હોય એને ફાયર નથી કરાતો. કોઈ પણ વસ્તુમાં તમે જુઓ, સંજોગો કોઈ દિવસ 100% કન્ડ્યુસિવ હોય જ નહીં. હું આમ કરીશ તો કદાચ હારી જઈશ, મારે હારવું તો નથી. તો ભગવાન કહે છે કે આપણે પ્રાણી નથી. આપણી એટીટ્યુડ શુડ બી વોટ? કંઈ પણ લઉં, મારો જય થશે કે પરાજય થશે એની ચિંતા નહીં કર. ધ્યેય તો છે કે મારે જય કરવો જોઈએ સૈનિક તરીકે, કે ધંધો કરો તો મારે નફો કરવો છે. પણ એકવાર શરૂ કરો પછી એન્ડ રિઝલ્ટ ઉપર વિચાર કરવાને બદલે તારું મન તું પ્રેઝન્ટમાં રાખો, વર્તમાનમાં. રિઝલ્ટમાં નહીં તો અડધી એનર્જી રિઝલ્ટમાં વપરાઈ જશે અને યુ વિલ નોટ બી અફેક્ટિવ જે કર્મ કરી રહ્યો છે. એટલે જય કે પરાજય એની ચિંતા નહીં કર. એકવાર ધારું કે મારે આમ કરવું છે, પ્લાન, અને ધેન કીપ ઓન એક્ટિંગ. પછી મને લાભ થશે કે નહીં થાય એનો પણ વિચાર નહીં કર. કામ કરતા પહેલા કરું કે આવું કરીશ તો મને લાભ થશે, પણ પછી સુખ આવે અથવા તો દુઃખ આવે. જો રિઝલ્ટ મને કન્ડ્યુસિવ આવે તો સુખ, રિઝલ્ટ અનકન્ડ્યુસિવ આવે તો દુઃખ. પણ જો હું એની સાથે એટેચ થાઉં તો પ્રોબ્લેમ થાય. અત્યારે મોટા ભાગનાને તો ખબર છે, રાઈટ? અહીંયા યુએસ ઇલેક્શનમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને જો બાઇડન દે આર રનિંગ, રાઈટ? ધારો કે તમે ડેમોક્રેટ છો અને જો બાઇડનને જીતાડો છે કે રિપબ્લિકન છો, રાઈટ? હવે કોન્ટેસ્ટ થાય એ પહેલા પણ ખબર હતું કે બેમાંથી એક તો જીતશે જ. તમે તમારો વોટ રિપબ્લિકનને આપો કે એને, અને તમારો જે કેન્ડિડેટ હોય એ તમારે જીતવો જોઈએ. પણ ધારો કે એ ન જીતે તો યા મનને દુઃખ થાય કે મારો કેન્ડિડેટ જીત્યો નહીં, પણ આઈડેન્ટિફિકેશન હોય તો પેલો તો આવો જ હતો, આને નહીં થવું જોઈએ. માણસને એટલી, અહીંયા તમે ન્યૂઝમાં સાંભળો, અમુક લોકો એટલા અપસેટ થઈ જાય. જે રિઝલ્ટ આવે, એકવાર ડેમોક્રેસીમાં રહો પછી રિઝલ્ટ એક્સેપ્ટ કરવું જ જોઈએ. પણ જ્યારે આપણું આઈડેન્ટિફિકેશન વિથ સુખ ઓર દુઃખ એટલું બધું થઈ જાય કે જો મને જોઈતું એ ના થાય તો મારું મન અપસેટ થાય.
અને દુઃખ કોને થાય? મને જ થાય. એટલે જ્યારે હું સેન્ટર બનું ને કંઈ પણ કરું તો પ્રોબ્લેમ થાય. પણ મને સેન્ટરમાં રાખવાને બદલે હું કર્તવ્ય કરીશ, હે ભગવાન હું કર્તવ્ય સાચું કરીશ, રિઝલ્ટ તારા હાથમાં છે, મારા હાથમાં નથી. કરવાનું મારા હાથમાં છે, રાઈટ. ખેડૂત પણ જ્યારે બી વાવે એટલે એટસેટ્રા, પછી વરસાદ પડશે કે નહીં એના હાથમાં નથી. તો ભગવાન કહે છે સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જય તતઃ યુદ્ધાય યુજ્યસ્વ. એ રીતે તું યુદ્ધમાં જોડાઈ જા, તારું યુદ્ધ કર. ન એવમ પાપમ અવાપ્સ્યસી. તો તને પાપ નહીં લાગે. પાપ એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પાપ એટલે મારા મનના આંદોલન. જ્યારે પણ અત્યારે મેં એક્ઝામ્પલ આપ્યો, હજુ રિઝલ્ટ આવ્યું નથી અને એન્ઝાયટી, આજ જીતો તો સારું. જેટલા મનમાં એજિટેશન થાય એટલું મને દુઃખ થાય. જેટલું મારું મન શાંત એટલું સુખ. એટલે અર્જુન, તું કર્મયોગની દ્રષ્ટિથી વેધર કૌરવો જીતશે કે તું જીતશે એની ફિકર નહીં કર. તું લડ, કારણ કે એ તારું કર્તવ્ય છે અને ધર્મથી લડ. પછી લેટ ધ ચિપ્સ ફોલ વેર ધે મે. મીનિંગ તું તારી જાતને અને પાંડવોને કેન્દ્ર નહીં બનાવ. તું હસ્તિનાપુરની વસ્તીને કેન્દ્ર બનાવ અને એને માટે લડ, ને જે રિઝલ્ટ આવે યુ હેવ ટુ એક્સેપ્ટ. તો કે તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. તો તારી સંસારથી મુક્તિ થશે. એટલે મારે ને તમારે પણ ઘર છોડીને કે તમે જે પણ કરતા હો, પણ એટેચમેન્ટ ટુ રિઝલ્ટ છોડી અને કર્તવ્ય કરવાનું, અને જે રિઝલ્ટ આવે આપણે એક્સેપ્ટ કરવાનું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, નોબડી કેન અન્ડરટેક એક્શન વિધાઉટ ધ રિઝલ્ટ. મારે જીતવું જ છે, મારો વિજય થવો જોઈએ, પણ એ મારા હાથમાં નથી. મારા હાથમાં શું છે? વોટ એવર આઈ ડુ, આઈ હેવ ટુ ડુ માય વેરી બેસ્ટ. એટલે ભગવાન કે છે એ કર્મયોગની એટલે, અને આ તો શરૂઆત છે, 3જો ચેપ્ટર આખો કર્મયોગનો છે. એટલે ભગવાન કે છે તું લડ, પણ કોઈ દિવસ પોતાને કેન્દ્રમાં નહીં રાખ. આપણા બધાનું મને તો કોઈ જોતું જ નથી, ઘરમાં મારું સાંભળતું નથી, બધાને થાય કે હું કેન્દ્ર બનું. એના કરતા મારે જે કરવાનું છે હું કરીશ. બીજા એપ્રિશિએટ કરે કે ના કરે, વોટ ડિફરન્ટ ડઝ ઇટ મેક? વેન હું કેન્દ્ર, અત્યારે તમે લોકો સાંભળો છો, રાઈટ? ધારો કે કોઈ જણ ઈમેલ મોકલે કે એટલો કંટાળી ગયો, 1.5 કલાક બોર થઈ ગયો, નેક્સ્ટ વીકથી તું એટેન્ડ જ નથી કરવાનો. ઇટ ઇઝ પોસિબલ, ધારો કે કોઈને એવું લાગ્યું. પણ મારે શું વિચારવાનું કે ભગવાન તે મને આ બુદ્ધિ આપી, અમુક લોકોએ કહ્યું તો આઈ વિલ કન્ટિન્યુ. પેલી સાંભળ્યું છે ને, પેલો જે પ્રવચન આપે છે અને એક જણ ઉઠતો નથી, બધા ઉઠી ગયા, તો કે કેમ? તો કે તમે મારી સાદડી પર બેઠા છો. એવી રીતે છેલ્લો માણસ આવે ત્યાં સુધી ભગવાન આવે ટુ સ્પીક. જ્યારે છેલ્લો માણસ પણ ના આવે પછી બંધ કરી દેવાનું. પણ વેન આઈ એમ સર્વિંગ, કે હું બોલું છું વર્ષી ભગવાન મારી આરાધના છે, તો ફ્રૂટની એન્ઝાયટી જતી રહે. આઈ થિંક 11:15 થયા. લગભગ 20 જણા 1 કલાક પછી જોઈન થયા, કારણ કે they thought. but please understand, આપણો ટાઈમિંગ ઇઝ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ 9 થી 10:15. અહીંયા ટાઈમ બદલાયો તો યુ શુડ હેવ ચેન્જ. બટ એનીવે નેક્સ્ટ ટાઈમ સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ટાઈમ 9:30, ને કેનેડામાં હેમાંગી 10:30, because you also joined 1 hour late. Okay, very good. Hari Om. Meditation occasionally, every day, please. Om Sarve Bhavantu Sukhinah, Sarve Santu Niramayah, Sarve Bhadrani Pashyantu, Ma Kaschit Dukha Bhag Bhavet. Hari Om. Shri Gurubhyo Namaha. Hari Om.